બીજેડ ગ્રુપ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાના રિમાન્ડ પૂર્ણ થતાં હાલ તેને જેલના હવાલે કરવામાં આવ્યો છે। આ કેસની તપાસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા આ કેસમાં સંડોવાયેલા લોકોની શોધખોળ કરી રહી છે, ત્યારે હવે આ મામલે સીઆઈડી ક્રાઇમને વધુ એક સફળતા મળી છે। બીજેડ ગ્રુપના સંપૂર્ણ હિસાબો રાખનાર નરેશ પ્રજાપતિની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયો તે પહેલા જ આરોપી નરેન્દ્ર પ્રજાપતિ ફરાર થઈ ગયો હતો, ત્યારે નરેશ જૂનાગઢ પાસેના એક ગામમાંથી ઝડપાયો છે। નરેશ પ્રજાપતિને આજે કોર્ટમાં રજૂ કરાશે અને હિસાબોને લઈ પોલીસ તેના રિમાન્ડ પણ માંગી શકશે। જે બાદ આ કૌભાંડમાં કયા અને કોની પાછળ કેટલા રૂપિયા ખર્ચ કર્યા તેને લઈ પોલીસ તપાસ હાથ ધરશે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભૂપેન્દ્ર ઝાલાના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલના હવાલે કરવામાં આવ્યો છે। આ કૌભાંડને મામલે સીઆઈડી ક્રાઇમ અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એજન્ટ મયુર દરજી, વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીરસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।